આ શીતળા સાતમ પર તળેલા વડા ન ખાવા હોય તો એનો બેસ્ટ ઓપ્શન હું નવા જ ઢેબરા લઈને આવી છું. 2 કપ જુવારનો લોટ, અડધો કપ ઘઉંનો લોટ, 2 ટેબલસ્પૂન ચણાનો લોટ, બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. અને હવે એમાં મસાલા નાખી દઈએ. તો એમાં ખાંડ સ્કીપ કરી શકો છો, ધાણા જીરું, હળદર, જીરા પાવડર, તલ, અજમો, હિંગ, આ બધા જ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા જ છે, તમે રિફર કરી શકો છો. બધું સારી રીતે મિક્સ કરી અને 1.5 કપ પાલકની ભાજી ધોઈને કટ કરી હતી. હવે કેપ્સિકમ, લીલા મરચાં, છીણેલ પનીર અને આદુ એ પણ એમાં મિક્સ કરી દઈએ. હવે આ મસાલા જોતા લાગે છે ને કે આ ઢેબરા કંઈક ડિફરન્ટ, સ્વાદિષ્ટ બનવાના છે. તો તમે પણ આ બધી તૈયારી ઝટપટ કરી લેજો. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને આવી નવી નવી રેસિપીસ જોવા માટે જો હજી સુધી આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો, બેલ બટન પ્રેસ કરશો, જેથી નવી નવી રેસિપી આપને મળતી રહે. હવે મીઠું છેલ્લે નાખ્યું છે, કારણ કે બધું મિક્સ કર્યા પછી જ અંદાજ આવે કે કેટલું મીઠું નાખવાનું છે. તો જરૂરિયાત મુજબ મીઠું અને 2 ટેબલસ્પૂન તેલ. આમાં મેં લોટ્સ ઓફ ભાજી, કેપ્સિકમ અને પનીર, મરચાં બધું જ નાખ્યું છે, એટલે આપણા ઢેબરા એકદમ સોફ્ટ થવાના છે એ તો નક્કી છે. 2 ચમચી દહીં નાખી અને છેલ્લે હવે મિક્સ કરી અને આપણે લોટ બાંધીશું. તો લોટ બાંધવા માટે આપણે છાશનો ઉપયોગ કરીશું. તો છાશ કેટલી જોઈશે એ તો લોટ બાંધ્યા પછી જ હું તમને કહીશ. 1 કપ છાશ લીધી છે અને આપણે લોટ બાંધતા જઈશું. પણ એક વાત ખાસ ધ્યાન રાખજો, લોટ કઠણ જ રાખજો, કારણ કે આ લોટને રેસ્ટ આપ્યા પછી એ ઢીલો થઈ જાય છે, એટલે કઠણ લોટ બાંધી અને એને રેસ્ટ આપવાનો. તો જેમ જેમ છાશની જરૂર પડે એમ હું લેતી જઉં છું અને સરસ લોટ આપણે કૂણવીને બાંધી લઈશું. તો જુઓ, હવે મારો લોટ બંધાઈ ગયો છે અને મેં થોડો કઠણ જ રાખ્યો છે, કારણ કે આ લોટ ઢીલો થઈ જશે. લોટ જ કેટલો સરસ દેખાય છે, તો આપણા ઢેબરા પણ ખૂબ સરસ બનવાના છે. તો હવે આ લોટને આપણે ઢાંકી દઈશું, પણ એ પહેલાં મારે અડધો કપ છાશની જરૂર પડી છે. 15 મિનિટ માટે લોટને ઢાંકીને મૂકી રાખીશું. 15 મિનિટ પછી જુઓ, લોટ કેટલો ઢીલો થઈ ગયો, પણ ઢેબરા માટે પરફેક્ટ છે, કારણ કે લોટ આવો સ્મૂથ ઢીલો હશે તો જ આપણા ઢેબરા પોચા બનશે. ચોખાનો લોટ લીધો છે અટામણ માટે. અને હવે મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ અને આ લુવાને હું કાળા તલ લગાવી દઈશ. તો આ રીતે કાળા તલ લગાવી દીધા છે અને અટામણ લઈને આપણે વણીશું. પણ હા, આ જુવારના ઢેબરા છે, વણવામાં તકલીફ પડશે. એકદમ હળવા હળવા હાથે વેલણ લગાવવાનું, નહીં તો ફાટી જશે. વધારે તો આમાં વેલણ મારવા કરતાં હાથથી થેપીને જ આપણે બનાવીશું. જુઓ, આ રીતે ગોળ ગોળ ફેરવતા જવાનું અને મોટું કરતા જવાનું. તો તૈયાર છે આ મારું ઢેબરું. તો આવી રીતે હળવા હળવા હાથે વેલણની મદદથી અને હાથથી થેપીને વણી લેવા. મેં મીડિયમ ફ્લેમ પર આ શેકાવા મૂક્યું છે અને હવે એની સાઈડ ચેન્જ કરી અને હું ગેસ સ્લો કરી દઈશ, કારણ કે ધીમા તાપે એકદમ ગોલ્ડન આપણે ઢેબરા બનાવવાના છે. હું ઘી લગાવીને શેકું છું, તમે તેલથી પણ શેકી શકો છો. તો ધીમા ગેસે જુઓ,
આ ઢેબરાનો કલર, એની સોફ્ટનેસ અને એનો ટેસ્ટ તો એટલો સરસ હોય છે કે તમે હંમેશા પાલક જુવારના જ ઢેબરા પસંદ કરશો. ક્યારેક મેથીની ભાજીના લીધે કડવાશ પણ આવતી હોય છે અને મેથીની ભાજી અને બાજરીના ઢેબરા થોડા કાળા પડી જતા હોય છે. તો એના માટે તમે આ જુવાર, પાલક અને વેજીટેબલના ઢેબરા બનાવજો અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપને મારી આ ઢેબરાની રેસીપી કેવી લાગી. અને હા, મારા વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણું બીજું ઢેબરું પણ જુઓ કેવું સરસ શેકાઈને રેડી થઈ ગયું છે. મેથીની ભાજીના ઢેબરા આટલા સરસ નહીં બને અને આમ પણ આ ઢેબરા આપણા ખૂબ જ હેલ્ધી છે. થેન્ક્સ ફોર વોચિંગ.